નમસ્કાર, આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। સરકારે સંસદમાં જણાવ્યું કે ભારતમાં દર 811 વ્યક્તિ દીઠ એક ડોક્ટર છે। રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં 13,88,185 રજિસ્ટ્રેશન એલોપેથિક ડોક્ટર છે, જ્યારે આયુષ સિસ્ટમમાં 7,51,768 રજિસ્ટ્રેશન પ્રેક્ટિશનર છે। એલોપેથિક અને આયુષ સિસ્ટમમાં રજિસ્ટ્રાર ડોક્ટરોની સંખ્યામાં ધ્યાનમાં લઈને તેઓ 80% રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર છે, જેને કારણે દેશમાં દર 811 વ્યક્તિ દીઠ એક ડોક્ટર છે। નડ્ડાએ સંસદમાં કહ્યું કે દેશમાં મેડિકલ કોલેજ, અંડર ગ્રેજ્યુએટ અને યુજી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ પીજી સીટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। 2014માં મેડિકલ કોલેજોની સંખ્યા 387 વધારીને 818 થઈ છે, જ્યારે યુજી સીટોની સંખ્યા 51,348 થી વધીને 1,28,875 થઈ છે અને પીસી સીટોની સંખ્યા 31,185 વધીને 82,059